ફ્રેન્ડ્સ, ખરેખર તમે ક્યારે વિચાર્યું નહીં હોય કે ઉકળતા પાણીની અંદર શિંગદાણા નાખી આટલી સરસ મજાની ટેસ્ટી અને એકદમ હેલ્ધી રેસીપી તૈયાર થઈ શકે છે. બધાય ઘરમાં મને કહી દીધું કે અઠવાડિયામાં 3 વાર આ રેસીપી બનવી જ જોઈએ. ખરેખર ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. આ માટે સૌથી પહેલાં 1 વાટકી ભરીને મેં શિંગદાણા લીધા છે. પાણીની મદદથી સારી રીતે વોશ કરી લઈશું. જો પરફેક્ટ માપ અને રીતે સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ રેસીપી તૈયાર થશે. પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ 1 વાટકી ભરીને આપણે જે પાણીની મદદથી વોશ કર્યા હતા શિંગદાણા એ ઉમેરી દઈશું અને 3 સૂકા આખા લાલ મરચાં ઉમેર્યા છે. સારી રીતે એકવાર શરૂઆતમાં આપણે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આને મિક્સ કરવાની જરૂરિયાત નથી. જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટની અંદર સરસ મજાના જે શિંગદાણા છે બફાઈ જતા હોય છે. એકદમ આપણે શિંગદાણાને ઓવરકુક નથી કરી દેવાના, થોડાક જ કૂક કરીશું, ફક્ત 3 થી 4 મિનિટ માટે જ. થોડાક આ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બસ આ રીતે તમે પ્રેસ કરો અને 2 દાણા છૂટા પડી જવા જોઈએ બસ. જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય તો તમે રાત્રે શિંગદાણાને પલાળી શકો છો, શિંગદાણા અને સૂકા લાલ મરચાંને. તો તમારે આ રીતે બાફવાની પણ જરૂરિયાત નહીં રહે. એકદમ સરળતાથી તમે રેસીપી બનાવી શકશો. 3 થી 4 મિનિટનો સમય પણ તમારો નહીં બગડે. જે શિંગદાણા છે એ મેં કાણાવાળા વાસણની અંદર લઈ લીધા કે જેથી જે એક્સ્ટ્રા પાણી છે એ દૂર થઈ જાય. આ રીતે મરચાંને બાફવાથી એની જે તીખાશ હોય છે થોડીક ઓછી થઈ જતી હોય છે અને જે એનો ટેસ્ટ છે બાફવાથી બહુ જ સરસ આવતો હોય છે. તો એને મેં કટ કરીને મિક્સર જારની અંદર લઈ લીધા અને 2 જેટલા ટામેટાને મોટા ટુકડાઓમાં કટ કરીને લીધા. એ છે 1 વાટકી જેટલા. 2 જેટલી લસણની કળીઓ, થોડુંક આદું એડ કર્યું છે, 2 નાના કટકા, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી આખી ખાંડ એડ કરી હવે બસ સારી રીતે આને ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ક્રશ કરવાથી સરસ મજાની એટલી ટેસ્ટી ચટણી તૈયાર થશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે ટામેટાં અને બાફેલા સૂકા લાલ મરચાંથી આટલી ટેસ્ટી ચટણી તૈયાર થઈ શકે છે. એકવાર ચોક્કસથી બનાવજો. આ રેસીપીનો જે કોમ્બો છે બહુ જ સરસ લાગતો હોય છે. હવે એક મોટું મિક્સર જાર લઈશું અને જે શિંગદાણા આપણે બાફ્યા છે આની અંદર ઉમેરી દઈશું. બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આ ટાઈપના મોટા મિક્સર જારનો ઉપયોગ કરવો કે જેથી તમને ક્રશ કરવામાં સરળતા રહે. હવે ફક્ત ને ફક્ત મેં અત્યારે અડધી વાટકી જેટલું જ પાણી એડ કર્યું છે. પાછળથી આપણે પાણી એડ કરીશું. તો બસ આ રીતે સૌથી પહેલાં તમારે અધકચરું ક્રશ કરી લેવાનું. ત્યારબાદ આપણે બધું જ પાણી આની અંદર ઉમેરી દઈશું. જો તમે બધું જ પાણી ડાયરેક્ટ એડ કરી દેશો તો એ ઉછળશે. એટલા માટે બને ત્યાં સુધી સૌથી પહેલાં તમારે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું અને ત્યારબાદ ફરીથી પાણી એડ કરવાનું. બને એટલી ફ્રેન્ડ્સ એકદમ તમારે ફાઇન આની પેસ્ટ તૈયાર કરવાની. બહુ જ સરસ રીતે એકદમ ફાઇન મેં એને ક્રશ કરી દીધું છે. હાથમાં તમે આ રીતે ટચ કરશો ત્યારે બહુ જ સ્મૂથ લાગશે, બિલકુલ પણ તમને કકરું નહીં લાગે. એટલા માટે આને ફાઇન ક્રશ કરવું ખૂબ જ જરૂરી છે કે જેથી જે આપણી રેસીપી છે એકદમ પરફેક્ટ તૈયાર થાય અને ફટાફટ એકદમ ફાઇન આ ક્રશ થઈ જતું હોય છે. આ પેસ્ટ તૈયાર કરવા માટે મેં 1 વાટકી ભરીને પાણી એડ કર્યું હતું. જે વાટકીની મદદથી તમે શિંગદાણા લો છો બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી લેવાનું. ફરીથી મેં અડધી વાટકી જેટલું પાણી લીધું મિક્સર જારની અંદર. સારી રીતે મિક્સર જાર સાફ કરી અને આ બેટરની અંદર ઉમેરી દીધું કે જેથી જે ક્રશ કર્યા છે શિંગદાણા એ વેસ્ટ ન જાય એટલા માટે. હવે બસ સારી રીતે એકવાર આને ફેટી લઈશું પાણી સાથે. અને આ ફ્રેન્ડ્સ હજુ પણ આપણે આની અંદર પાણી ઉમેરવાના છીએ બટ અત્યારે બિલકુલ પણ પાણી એડ નહીં કરતા. આ રીતે થોડુંક ઘટ રાખીશું. હવે સ્વાદ અનુસાર મેં આની અંદર અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કર્યું છે. 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ એડ કરી છે કે જેથી સારી એવી ફ્લેવર આવે. હવે એકદમ ઝીણી ચોપ કરેલી 1 નંગ જેટલી ડુંગળી છે. જો વાટકીનું માપ લઈએ તો અડધી વાટકી કરતાં ઓછી છે અને પા વાટકી કરતાં વધારે. 2 થી 3 મોટી ચમચી ભરીને કોથમીર ઉમેરી કે જેથી સારી એવી આની ફ્લેવર આવે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જો તમને પસંદ હોય તો તમે આની અંદર ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ, ઝીણું ચોપ કરેલું ગાજર અથવા તો કાકડી અથવા તો કોબીજ પણ એડ કરી શકો છો. અને ટામેટું જો તમારે એડ કરવું હોય તો જે વચ્ચેના બીજ છે એ તમારે નીકાળી દેવાના અને ત્યારબાદ ઝીણું ચોપ કરીને એડ કરવાનું. હવે આપણે બાઇન્ડિંગ માટે 1 વાટકી ભરીને ચણાનો લોટ એડ કરીશું. હવે બસ આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આ રીતે ફ્રેન્ડ્સ જો તમે રેસીપી બનાવશો તો બિલકુલ પણ ગાંઠું નહીં પડે બેટરની અંદર અને એકદમ ઇઝીલી આ મિક્સ થઈ જતું હોય છે. પાણી લાસ્ટમાં આપણે એડ કરીશું. એટલા માટે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે આપણે પાણી હજુ ઉમેરવાનું છે બટ અત્યારે નહીં, લાસ્ટમાં એડ કરીશું. એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈશું. જે પાણીનું માપ છે ફ્રેન્ડ્સ એ પણ તમારે એકદમ પરફેક્ટ રાખવાનું જેથી એકદમ પરફેક્ટ આ રેસીપી બનીને તૈયાર થાય પહેલી વાર. હવે એ વાટકી ભરીને મેં ફરીથી પાણી લીધું છે. એકી સાથે બધું પાણી એડ નહીં કરી દેવાનું.
કોઈ પણ રેસીપી બનાવો ફ્રેન્ડ્સ, હંમેશા પાણી આ રીતે થોડું થોડું કરીને એડ કરવાનું કે જેથી એકદમ પરફેક્ટ બેટર તૈયાર થાય. તો બસ આ રીતે હું થોડું થોડું પાણી એડ કરું અને મિક્સ કરી લઉં આને. અને હા ફ્રેન્ડ્સ, જે લાસ્ટમાં રેસીપી તૈયાર થશે, ખાસ જોજો કેટલી સરસ મજાની બની છે અને કેવો આનો જે ટેસ્ટ છે એ હું તમને સાચી માહિતી સાથે કહીશ. જો સરસ મજાનું બેટર તૈયાર છે, આની અંદર નથી ઈનો ઉમેરવાનો કે નથી ખાવાના સોડા એડ કરવાના, છતાં પણ બહુ જ સરસ રીતે આ તૈયાર થતી હોય છે. જે બેટરની થિકનેસ છે આપણે આટલી પાતળી રાખીશું, બહુ પાતળી પણ કરવાની જરૂરિયાત નથી. અને જે પાણી છે ફ્રેન્ડ્સ, એ અડધી વાટકી જેટલું બચી ગયું છે, મતલબ કે અડધી વાટકી જેટલું મેં પાછળથી આની અંદર પાણી એડ કર્યું. બેટર એકદમ પરફેક્ટ છે. વાટકીની અંદર હું થોડું નીકાળી લઉં છું મારી બેબી માટે, અને બાકીના જે બેટર છે એની અંદર હું લીલા મરચાં એડ કરું છું, ઝીણા ચોપ કરેલા 2 થી 3 નંગ જેટલા. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો નોર્મલી જે આપણે રોટલી કરવા માટે તવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બસ એ તવીમાં પણ તમે આ બનાવી શકો છો. હવે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. 1 થી 2 નાના ચમચા ભરીને આપણે બેટર ઉમેરીશું અને સારી રીતે પાથરી દઈશું. તો સરસ મજાનો ફ્રેન્ડ્સ, આનાથી એટલો સરસ પુલ્લો તૈયાર થશે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આપણે શિંગદાણાનો ઉપયોગ કર્યો છે, જેના કારણે બહુ જ સરસ આની મીઠાશ આવતી હોય છે. ઉપરથી થોડુંક ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે થોડુંક તેલ લગાવી લઈશું. બહુ વધારે તેલ લગાવવાની જરૂરિયાત નથી. થોડો કાચો પાકો કૂક થઈ જાય એક સાઈડથી, ત્યારબાદ આપણે ટર્ન કરી લઈશું. અને આ ફ્રેન્ડ્સ, જે આનું ઉપરનું પડ છે બહુ જ સરસ મજાનું ક્રિસ્પી થયું છે. બંને સાઈડથી આનો થોડો કલર ચેન્જ થઈ જાય અને સરસ મજાનું ઉપરનું પડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, સરસ મજાનો પુલ્લો તૈયાર છે શિંગદાણામાંથી. એ રીતે હું બીજો પણ પુલ્લો તૈયાર કરી લઉં. ચાલો ફ્રેન્ડ્સ, લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે જે આ રેસીપી છે કેવી બની છે, અને આનું ટેસ્ટ કરીને જે ચટણી છે એની સાથે આ રેસીપી કેવી લાગે છે. વાવ ફ્રેન્ડ્સ, ઉપરનું પડ ખરેખર ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ લાગી રહ્યું છે. વાવ, બહુ જ સરસ દેખાય છે ફ્રેન્ડ્સ. ચાલો, આની સુગંધ જોઈને મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ. મારા હસબન્ડને તો આ રેસીપી ખરેખર બહુ જ પસંદ આવી. ચાલો, તોડીને હું આનું ટેક્સચર બતાવું કે કેવી બને છે આ અંદરથી રેસીપી. ખરેખર ફ્રેન્ડ્સ, અંદરથી બહુ જ સુપર સોફ્ટ બની છે. મોઢામાં મૂકતા જ વિખરાઈ જાય એટલી સરસ મજાની સુપર સોફ્ટ છે. વાવ ફ્રેન્ડ્સ, મેં એનો ટેસ્ટ કર્યો ચટણી સાથે, ખરેખર એકદમ લાજવાબ લાગે છે. તમે પણ બનાવો અને તમારા ઘરના સભ્યને ખુશ કરી દો. ચાલો, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. રેસીપી પસંદ આવી તો ફ્રેન્ડ્સ ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.